નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નાળિયેરીની જે કોઈ પણ ખેડૂતો ખેતી કરે છે તે ખેતી કરતા ખેડૂતો નાળિયેરીના પાકની અંદર પોષણ વ્યવસ્થા કઈ રીતના ગોઠવી શકે તેના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. એટલે નાળિયેરીની ખેતી કરતા ખેડૂતોએ આ વિડીયો ફરજિયાત અને ખાસ જોવા જેવો છે. પરંતુ અન્ય બાગાયતી ખેતી, દાખલા તરીકે આંબા હોય, જમરૂખ હોય કે અન્ય કોઈ પણ બાગાયતી ખેતી હોય, તે ખેતી કરતા ખેડૂતો પણ રેફરન્સ તરીકે આ વિડીયો જોઈ શકે. કારણ કે મોટાભાગનું વિજ્ઞાન છે એ બાગાયતી ખેતીમાં સમાન હોય છે. પરંતુ આજે આપણે ખાસ માત્ર ને માત્ર નાળિયેરીના વૃક્ષને કે નાળિયેરીના બગીચામાં આપણે કઈ રીતની પોષણ વ્યવસ્થા કુદરતી રીતે જ ગોઠવી શકીએ તેના વિજ્ઞાન વિશે માહિતી આપણે મેળવવાના છીએ. હવે નાળિયેરીના બગીચાની પોષણ વ્યવસ્થાની વાત કરતાં પહેલાં આપણે એક અન્ય વાત ઉપર જઈએ અને અન્ય વાતને આપણે સમજી લઈએ. તો આપણને સૌને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે કરીએ છીએ તો તેનું મૂળભૂત વિજ્ઞાન છે એ આપણે ખાસ છે સમજવું જોઈએ. દાખલા તરીકે કોઈ છે રોકેટ સાયન્સનો અભ્યાસ જ્યારે કરતો હોય, જમીન ઉપરથી, પૃથ્વી ઉપરથી ચંદ્ર તરફ કે અંતરિક્ષની અંદર જ્યારે તે રોકેટ મોકલે છે, તો આ રોકેટ વિજ્ઞાનના અભ્યાસુએ ગુરુત્વાકર્ષણ બળ આ વિજ્ઞાનને ખાસ સમજવું ફરજિયાત થઈ જતું હોય છે. એવી જ રીતે આપણે અત્યારે જ્યારે નાળિયેરીના બગીચાનું પોષણ વ્યવસ્થાપનની વાત કરીએ છીએ તો તે પોષણ વ્યવસ્થાપનનું એક બેઝિક વિજ્ઞાન છે એ આપણે સમજવું જોઈએ. અને આ બેઝિક વિજ્ઞાનનો નમૂનો, બેઝિક વિજ્ઞાનનું મોડલ છે એ આપણને જંગલના મોડલ ઉપરથી છે એ આપણે સમજી શકીએ એમ છીએ. એટલે આપણે સૌપ્રથમ જંગલની સિસ્ટમ, જંગલના મોડલને, જંગલની અંદર કુદરતે ઊભું કરેલું એક મોડલ અને કુદરતે ઊભું કરેલી એક વ્યવસ્થા કે જે પોતે વિજ્ઞાન છે. કારણ કે કુદરત જ્યારે કોઈ પણ વ્યવસ્થા ગોઠવતો હોય તો ત્યારે તે વ્યવસ્થા એ વિજ્ઞાનનું પરિચાયક હોય છે અને એ માઇલસ્ટોન હોય છે. તો આપણે હવે નાળિયેરીના બગીચાની પોષણ વ્યવસ્થા પહેલાં આપણે જંગલ તરફ જઈએ અને જંગલની અંદર કઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે સમજીએ. અને હું એવું માનું છું કે નાળિયેરીના બગીચાની અંદર જંગલની જે કુદરતે ડેમોન્સ્ટ્રેટ કરેલી, નિદર્શિત કરેલી વ્યવસ્થા એ ખૂબ જ સરળતાથી અને વ્યવસ્થિત અને સહેલાઈથી નાળિયેરીનો ખેડૂત છે કરી શકે. તો હવે જંગલની અંદર એવી કઈ વ્યવસ્થા છે? તો જંગલની અંદર તમે દુનિયાના કોઈ પણ જંગલની અંદર જાઓ તો જંગલની અંદર એક કુદરતે જ ઊભી કરેલી વ્યવસ્થા છે. એ વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા કે ભાઈ જંગલની અંદર 100% જ્યારે વનસ્પતિ હોય છે તેનો આપણે અભ્યાસ કરીએ અને અવલોકન કરીએ તો આપણા ધ્યાનમાં આવે કે જંગલની અંદર 100માંથી 70 વનસ્પતિ છે એ દ્વિદળી, કઠોળ અથવા તો લેગ્યુમિનેસી ફેમિલી જે હોય છે તેની હોય છે. અને બાકીની જે 30% વનસ્પતિ છે તે એકદળી વર્ગની વનસ્પતિ હોય છે. હવે આપણે જ્યારે વિજ્ઞાન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે કદાચ આપણે જે વાત કરીએ છીએ તે સરળતાથી સમજાઈ શકે તેવી ન પણ હોય. પરંતુ હવે આપણે પાથીએ તેલ નાખી અને આગળ વધવાનો સમય છે આવી રહ્યો છે. કારણ કે ખૂબ જ મોટા ખર્ચાઓ વધી રહ્યા છે, છતાં પણ આપણને ધાર્યું પરિણામ મળતું નથી. ક્યાંક ને ક્યાંક આપણે વિજ્ઞાનને સમજવામાં આપણે ચૂક કરીએ છીએ. તો આજે આપણે આ વિજ્ઞાનને થોડુંક અઘરું હશે, પેચીદું હશે, અટપટું હશે, છતાં પણ આપણે વ્યવસ્થિત રીતે અને શાંતિથી આપણે સમજવાનું છે. તો હવે જંગલની અંદર આપણે જંગલ મોડલની આપણે વાત કરીએ તો જંગલ મોડલની અંદર આપણને ધ્યાનમાં એવું કે ભાઈ 70% છે એ દ્વિદળી વર્ગની વનસ્પતિ છે, કઠોળ વર્ગની વનસ્પતિ છે. અને દેશી ભાષામાં કહીએ તો 70% વનસ્પતિ એવી છે કે તેના મૂળિયાની અંદર એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની ગાંઠ હોય છે. અને એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન સ્થિર કરી શકે એ પ્રકારની વનસ્પતિ 70% છે. અને 30% વનસ્પતિ છે એકદળી વર્ગની છે. હવે એકદળી અને દ્વિદળી વર્ગની વનસ્પતિના અલગ અલગ ઘણા બધા ગુણધર્મો હોય છે. એમાંથી મોટામાં મોટો એક ગુણધર્મ કયો તેની આપણે વાત કરી લઈએ. તો તેની આપણે વાત કરીએ તો મોટામાં મોટો એકદળી અને દ્વિદળી વચ્ચેનો તફાવત એ છે કે દાખલા તરીકે દ્વિદળી વનસ્પતિની અંદર શું આવે? તો કે ભાઈ મગ આવે, અડદ આવે, સોયાબીન આવે, મગફળી આવે. અને એકદળી વર્ગની અંદર શું આવે? તો કે બાજરી આવે, મકાઈ આવે, જુવાર આવે. આ રીતનો ધાન્ય વર્ગનો પાક આવે. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું
અને આપણને ખેડૂત તરીકે આ બધી જ માહિતી હોય જ છે. અને આ વિજ્ઞાન આપણે ધીમે ધીમે સમજશું તો આપણે અંતિમ પાયદાન ઉપર જે આપણે વિજ્ઞાનને સમજવાનું છે તે સમજી શકશું. સ્ટેપ બાય સ્ટેપ જ આપણે સમજી શકવાના છીએ. વિડીયો છે એ તરત સમજાય એવી માહિતીનો નથી, સરળ માહિતીનો પણ નથી. આપણે જે તેમાં પેચીદા પ્રશ્નો છે તેને સોલ્વ કરીને આપણે જંગલ વ્યવસ્થા કે કુદરતી પોષણની વ્યવસ્થા આપણે નાળિયેરીના બગીચામાં સેટ કરવાની છે અને આપણો ખાતર ઉપરનો કે અન્ય ખૂબ મોટો ખર્ચો છે એ ઘટાડવાનો છે. તો હવે એકદળી વર્ગનો કચરાનો એક ઢગલો આપણે મૂકેલો હોય અને બીજી બાજુ આપણે દ્વિદળી વર્ગનો કચરાનો ઢગલો આપણે મૂકેલો હોય. એકદળીની અંદર બાજરો હોય, ઘઉં હોય, એના કચરો કે એના પાક અવશેષને આપણે મૂકી દઈએ. દ્વિદળીની અંદર મગ, અડદ અને મગફળીના કચરાના અવશેષને આપણે મૂકી દઈએ. તો આપણને સૌને ખ્યાલ છે અને એ ખ્યાલ એ છે કે ભાઈ દ્વિદળી વર્ગનો જે કાંઈ પણ કચરો છે એ કચરો એકદળીનો જે કચરો છે તેની સાપેક્ષમાં ઝડપથી શું થાય તો કે ઝડપથી સડી જાય છે. આ આપણા બધાયનો અનુભવ પણ છે. તો કે ભાઈ ઘઉં બાજરીનું પાક અવશેષ છે ઝડપથી સડતું નથી, જ્યારે મગ, અડદ અને મગફળીનો પાક અવશેષ કે એનો કચરો હોય એ ઝડપથી સડી જાય છે. તો આ બંને વચ્ચેનો તફાવત છે એ આપણે સમજી લીધો. બીજો બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે આગળ પણ આપણે વાત કરી કે ભાઈ દ્વિદળી વર્ગની જે કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિના મૂળની અંદર એ પ્રકારના બેક્ટેરિયાઓ કુદરતે મૂકેલા છે કે એ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન લઈ એ વનસ્પતિને પણ આપી શકે અને જમીનની અંદર પણ સ્થિર કરી શકે. હવે આપણે આવીએ આગળના તફાવત ઉપર. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ઘઉંનો અને બાજરાનો અવશેષ છે એ ઝડપથી સડતો નથી, જ્યારે કઠોળનો અવશેષ છે એ ઝડપથી સડી જાય છે. તો આવું કયા કારણથી બને છે તો તેની એક વાત આપણે ખાલી સમજી લઈએ. તો કે ભાઈ કઠોળ વર્ગનો જે કચરો છે એ કચરાની અંદર 30 કાર્બનના અણુ અને 1 નાઇટ્રોજનનો અણુ એટલે એનો CN રેશિયો છે 30:1 હોય છે, જ્યારે એકદળી વર્ગનો જે પાક અવશેષ હોય છે તેનો CN રેશિયો તેની અંદર 100 કાર્બનના અણુ હોય છે અથવા 80 કાર્બનના અણુ હોય છે અને 1 નાઇટ્રોજનનો અણુ હોય છે, એટલે એનો CN રેશિયો છે 80:1 હોય છે. એટલે આપણે કદાચ આ વાત ધ્યાનમાં નહીં હોય પણ એક વાત આપણે સમજી લઈએ કે જે કોઈ પણ સ્થિતિ કચરાની હોય પણ એ સ્થિતિ કોહવાણના અંતે, ડીકમ્પોઝિશનના અંતે એક સ્થિતિ ઉપર આવે છે અને એ સ્થિતિ એટલી કે જ્યારે કોઈ પણ કચરો કોહવાય ત્યારે તેનો કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો એટલે કે CN રેશિયો 10:1 થઈ જાય છે. એટલે દ્વિદળી વર્ગનો જે કચરો છે તેનો CN રેશિયો 30:1 હોય છે, એટલે તેને 10 પહોંચતા છે ઓછો સમય લાગે. જ્યારે ધાન્ય વર્ગનો કચરો છે, એકદળી વર્ગનો કચરો છે, એ કચરો 100:1 હોય તે 100:1માંથી 10:1 પહોંચતા વાર લાગે છે, સમય લાગે છે. એટલે આપણને એવું કહી શકીએ કે દ્વિદળી વર્ગનો જે કાંઈ પણ કચરો હોય એ કચરો ઝડપથી સડી જાય છે, કારણ કે તેના CN રેશિયો નીચો હોય છે અને તે CN રેશિયો 10:1 આવીને જ અટકે છે. તો હવે 10 આવીને જ્યારે CN રેશિયો અટકે એટલે હ્યુમસમાં પરિવર્તિત થઈ જાય. એટલે કઠોળનો કચરો છે તેને ધાન્ય વર્ગના કચરાની સાપેક્ષમાં સડવામાં છે ઓછો સમય છે લાગે છે. તો હવે આપણે આવીએ આગળના મુદ્દા ઉપર કે ભાઈ કુદરતે એવી વ્યવસ્થા શા માટે ગોઠવી કે જંગલની અંદર 70% દ્વિદળી વર્ગની વનસ્પતિ છે અને 30% જ એકદળી વર્ગની વનસ્પતિ જંગલની અંદર કુદરતે શા માટે ગોઠવી. અને કુદરતે વ્યવસ્થા જે ગોઠવેલી છે એ આગળ પણ વાત કરી કે વિજ્ઞાનની પરિચાયક છે, સુવ્યવસ્થાની પરિચાયક છે અને ઓટોમેશનની પરિચાયક છે. હવે આપણે આપણા બગીચામાં આવીએ તો આપણે જંગલમાં જે વ્યવસ્થા છે 70:30ની 70% દ્વિદળી અને 30% એકદળી એની કોઈ વ્યવસ્થા આપણે આપણા નાળિયેરીના બગીચામાં ગોઠવીએ છીએ કે કેમ? તો આ પ્રશ્નનો આપણે જવાબ આપણે જ આપણી જાતને પૂછવાનો છે, કારણ કે મોટા ભાગે એવો જવાબ મળશે કે આ જંગલની જે કુદરતી વ્યવસ્થા છે તેનું અમલીકરણ આપણા બગીચામાં થતું નથી. એ સરળતાથી કેમ થાય તેની આપણે વાત આ વિડીયોની અંદર જ કરવાના છીએ. હવે તમને એક રસપ્રદ માહિતી માત્ર આપી દઉં
તો જંગલની અંદર જે 70% વનસ્પતિ છે તેમાં હું દરેક વિભાગની વનસ્પતિના પ્રતિનિધિ છોડની ખાલી એક હું તમને ઓળખ આપી દઉં. દાખલા તરીકે જંગલની અંદર ઘણી બધી વેલાવાળી વર્ગની વનસ્પતિ હોય, તો આ વેલાવાળી વર્ગની વનસ્પતિમાં જે ભૈરવ સિંગ હોય છે, જેને કૌચા તરીકે ઓળખવામાં આવે છે, તે દ્વિદળી વર્ગની વનસ્પતિ છે, તો એ વેલા વર્ગની વનસ્પતિ છે. બહુવર્ષાયુ વનસ્પતિમાં આપણે જ્યારે જઈએ તો વર્ષાયુ વર્ગની વનસ્પતિ તો કે ભાઈ ખીજડો છે, જેને સમડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ પણ દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. નાના નાના છોડ એક વર્ષાયુ વનસ્પતિની વાત કરીએ તો કવાડિયો જે પણ દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. આ માત્ર મેં તમને જંગલની જે વ્યવસ્થા છે તેના પ્રતિનિધિ છોડ હોય છે તેની માત્ર મેં તમને વધારાની માહિતી આપી છે. માત્ર આ માહિતી આપણે સમજવા માટે છે. મુખ્ય આપણે જંગલના મોડલમાં એવું સમજ્યા કે જંગલની અંદર 70% દ્વિદળી, 30% એકદળી વનસ્પતિ છે, અને એ વ્યવસ્થાના ભાગરૂપે જંગલની અંદર છે કોઈ પણ વ્યક્તિ છે એ ત્યાં પાણી પીવડાવવા માટે જતો નથી, છતાં પણ જંગલની વનસ્પતિ છે એ અડીખમ છે, ઊભી હોય છે, અને જંગલની વનસ્પતિના કોઈ પણ પાનનો આપણે જ્યારે લેબોરેટરીનું સેમ્પલ કરીએ તો એમાં કોઈ પણ પોષક તત્વોની ઉણપ છે એ જણાતી નથી. આ ઉપરાંત જંગલની માટીનો જ્યારે આપણે નમૂનો લઈએ તો આદર્શ પરિસ્થિતિમાં જે કોઈ પણ માટી હોવી જોઈએ તે તમામ પ્રકારના પેરામીટરો છે એ જંગલની માટીની અંદર છે. 1.5 અથવા 1.25% કાર્બન એ જંગલની માટીની અંદર કુદરતી રીતે જ ભારતના મુખ્ય જંગલોની અંદર આપણને જોવા મળે છે. જો એટલો કાર્બન જો આપણી માટીની અંદર થઈ જાય તો કુદરતની વ્યવસ્થા અને કુદરતના ચક્રો છે એ ઓટોમેટિક કામ કરે, અને એ પ્રક્રિયાના ભાગરૂપે આપણા બગીચાની અંદર આપણને સારું પરિણામ છે મળે જ છે. તો હવે આપણે આપણા ખેતરની અંદર, આપણા બગીચાની અંદર જંગલની વ્યવસ્થા કઈ રીતના ગોઠવી શકીએ તેની આપણે વાત કરશું. વચ્ચે એ પહેલાં આપણે એક હ્યુમસ શબ્દ છે એ આપણે સાંભળો કે ભાઈ હ્યુમસ શબ્દ એટલે શું? તો કે ભાઈ 10:1 સ્વરૂપમાં જ્યારે કાર્બન અને નાઇટ્રોજન છે ફેરવાય, કોઈ પણ કચરો સડી અને 10:1 સ્વરૂપમાં જ્યારે ફેરવાય, એ ફેરવાયેલા સ્વરૂપને હ્યુમસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ હ્યુમસ તત્વ છે એ કોઈ પણ માટીની આત્મા છે એવું આપણે કહી શકીએ. જો શરીરમાંથી આત્માનું પ્રયાણ થાય તો શરીર છે એને લાંબો સમય આપણે સાચવી શકીએ નહીં. એવી જ રીતના જો માટીની અંદર હ્યુમસ હોય છે, એ હ્યુમસનું પ્રયાણ થાય તો માટી છે તેને આપણે ફળદ્રુપ માટી ન કહી શકીએ. તે રણ વિસ્તારની રેતી તરફ જે પોતાનું ગતિ છે એ કરે, એટલે હ્યુમસ તત્વ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. અને જંગલની અંદર આ હ્યુમસ તત્વ બનવાની જે પ્રક્રિયા છે એ નિરંતર થતી રહે છે. કારણ કે જંગલની અંદર કુદરતે જે વ્યવસ્થાઓ ગોઠવેલી છે તેનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય છે. અને જંગલની અંદર હ્યુમસ બનવાની પ્રક્રિયા નિરંતર એટલા માટે થતી રહે છે કારણ કે તેમાં દ્વિદળી વર્ગની વનસ્પતિ 70% ગોઠવાયેલી છે. જો એક વખત જંગલમાંથી તમે તમામ દ્વિદળી વનસ્પતિને સાફ કરી દો તો 100% જે સાયકલ છે એ તૂટી જ જાય, અને જંગલની અંદર કાર્બન, જંગલની માટીની અંદર જે કાર્બનનું પ્રમાણ હોય છે એ 100% ઘટે અને દરેક વ્યવસ્થાઓ છે એ ખોરવાઈ શકે. આ દ્વિદળી વર્ગની વનસ્પતિ જ માત્ર ને માત્ર આ સાયકલને ફેરવવામાં અને સાયકલમાં જે ખૂટતી કડીઓ છે તેને જોડવાનું મોટામાં મોટું કામ છે કરે છે. તો હવે આપણે એવું સમજ્યા કે ભાઈ એકદળી વર્ગની વનસ્પતિની અંદર 100 કાર્બનના અણુ અને 1 નાઇટ્રોજનનો અણુ હોય. દ્વિદળી વર્ગની વનસ્પતિમાં 30 કાર્બનના અણુ અને 1 નાઇટ્રોજનનો અણુ હોય. છેલ્લે કેમાં પરિવર્તિત થાય તો કે 10 કાર્બનના અણુ અને 1 નાઇટ્રોજનના અણુ, એટલે કે હ્યુમસના સ્વરૂપમાં છે એ ફેરવાઈ શકે. હવે આપણને એવો પ્રશ્ન કદાચ થઈ શકે કે ભાઈ તો 100 કાર્બનના અણુમાંથી 10 કાર્બનના અણુ થયા તો બાકીના 90 કાર્બનના અણુ ક્યાં ગયા? અને દ્વિદળી વર્ગની વનસ્પતિ છે તેના 30 કાર્બનના અણુમાંથી 10 કાર્બનના અણુ હ્યુમસના સ્વરૂપમાં પરિવર્તિત થયા તો 20 કાર્બનના અણુ છે એ ક્યાં ગયા? આ પ્રશ્નનો જવાબ અને આ વિચાર આપણે કરવા મળીએ તો આપણે માટીના મોટાભાગના વિજ્ઞાનને છે એ આપણે સમજી શકીએ. તો સરળ જવાબ એ છે કે એ કાર્બનના અણુ હવામાં ઉડી ગયા. હવામાં ઉડી ગયા. શા માટે ઉડી ગયા? કારણ કે તેને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળ્યો
નહીં, એટલા માટે એ ઉડી શકે. પરંતુ જો આપણે આગળ જોયું કે હ્યુમસની અંદર 10 કાર્બનના અણુ અને 1 નાઇટ્રોજનનો અણુ બંધાય તો એ હ્યુમસના સ્વરૂપમાં છે એ ફેરવાઈ શકે. એટલે આપણને અત્યાર સુધી એવું હતું કે ભાઈ આપણી માટીમાં કાર્બનનું જ મોટું મહત્ત્વ છે, પણ કાર્બનનું મહત્ત્વ છે, પણ કાર્બનને બાંધવાવાળી જો કોઈ શક્તિ હોય તો એ શક્તિ છે નાઇટ્રોજન. એટલે જો નાઇટ્રોજન જો પૂરતા પ્રમાણમાં આપણી જમીનમાં હોય તો કાર્બન છે એ હવામાં ઓક્સિજન હારે પ્રક્રિયા કરી અને જે ઉડી જાય છે તે ઉડવાનું ઓછું થાય અને તે હ્યુમસના સ્વરૂપમાં છે એ પરિવર્તિત થઈ શકે. અને નાઇટ્રોજન છે નિરંતર પ્રક્રિયાથી, કુદરતી પ્રક્રિયાથી જંગલની અંદર છે માટીને મળતો રહે છે. કઈ રીતે મળતો રહે છે? કારણ કે જંગલની અંદર 70% કરતાં પણ વધારે દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. તેના મૂળની અંદર જ એવા બેક્ટેરિયા છે કે એ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન છે સ્થિર કરી શકે છે અને જે કોઈ પણ પાકના કચરાની અંદર જે અવશેષની અંદર કાર્બન હોય છે તેને બાંધી શકે છે. અને એ કાર્બન 10:1ના સ્વરૂપમાં, એટલે કે મેજોરિટી હ્યુમસના સ્વરૂપમાં જંગલની માટીની અંદર ફેરવાય છે. એટલે આપણે એ સમજવાનું છે કે હવે જંગલની અંદર બધી વ્યવસ્થા છે એ આપણા નાળિયેરીના બગીચામાં નથી. આપણી નાળિયેરીના બગીચામાં નાઇટ્રોજનનોય મેળ નથી અને આપણી નાળિયેરીના બગીચાની અંદર કાર્બનનોય મેળ નથી. કારણ કે આપણી જમીન નાળિયેરીના બગીચામાં એવું કોઈ પણ કુદરતની જે વ્યવસ્થા છે, સુવ્યવસ્થા છે અને વિજ્ઞાન છે એનું ડેમોન્સ્ટ્રેશન કે એ વ્યવસ્થા આપણા બગીચામાં ગોઠવાયેલી નથી. તો હવે વિજ્ઞાન તો ઘણી બધું છે અને એ બધું વિજ્ઞાનને આપણે સમજવા બેસીએ તો એનો પાર નથી આવવાનો. પણ વિજ્ઞાન આપણે એટલું સમજી લીધા પછી આપણે આપણા બગીચાની અંદર એ વિજ્ઞાન કઈ રીતના પ્રસ્થાપિત કરીએ તેની પ્રેક્ટિકલ વાત છે અત્યારે હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો હવે જંગલની વ્યવસ્થા છે એને આપણા બગીચાની અંદર આપણે એપ્લાય કરવી હોય તો શું કરવાનું? તો કે સૌથી મોટામાં મોટો રસ્તો એ છે કે નાળિયેરીના બગીચાની અંદર આપણે 12 માસ પાણી છે એ પીવડાવવાનું હોય. તો હવે આપણે આપણા નાળિયેરીના બગીચામાં એક જ વસ્તુ કરવાની છે કે આપણે જંગલની અંદર જેમ દ્વિદળી વર્ગની વનસ્પતિ છે એ રીતની વ્યવસ્થાનો અભાવ આપણા નાળિયેરીના બગીચામાં અત્યાર સુધી આપણે રાખ્યો. તો એ અભાવ કઈ રીતના આપણે દૂર કરી શકીએ? તો આપણે એક જ રસ્તો કરવાનો છે કે દર 2 વર્ષે અથવા 3 વર્ષે એક વખત મગ, અડદ અને ચોળી કે જે દ્વિદળી કઠોળ વર્ગની વનસ્પતિ છે તે ત્રણેય મિક્સ કરી અને આપણા બગીચાની અંદર તેનું વાવેતર છે એ આપણે કરી દેવાનું છે. હવે આ વાવેતર છે આપણે ચોમાસામાં પણ કરી શકીએ અથવા ઉનાળામાં પણ કરી શકીએ. હવે આ જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ કઠોળ વર્ગની વનસ્પતિનો આપણે પૂર્ણ વિકાસ થવા દેવાનો છે. 30-40 દિવસે લીલા પડવાશના રૂપમાં એને જમીનમાં ભેળવવાના નથી. આપણે પૂર્ણ વિકાસ એનો થવા દેશું તો પૂર્ણ વિકાસ જ્યારે તેનો થશે ત્યારે તેના શરીરની અંદર, તેના મગ, અડદ અને ચોળીના પાર્ટની અંદર, શરીરની અંદર, બોડીની અંદર કાર્બન અને લિગ્નિનનું પ્રમાણ છે એ વધશે. અને ત્યાર પછી તો આપણે જો રોટરવેટર ચલાવી દઈએ અથવા કાંઈ પણ પ્રક્રિયા ન કરીએ તો પણ ઓટોમેટિક આ જે કઠોળ વર્ગનો કચરો છે તે જમીનમાં કુદરતી રીતે જ તેનો CN રેશિયો ખૂબ નીચો હોવાથી અમુક સમયની અંદર જ છે ભળી જાય અને 30:1 જેનો CN રેશિયો છે તેમાંથી 10:1માં આવતા એટલો બધો એને સમય નહીં લાગે. અને પોતે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે હવાનો નાઇટ્રોજન પણ કુદરતી પ્રક્રિયાના ભાગ રૂપે જ ગોઠવતી જતી હોય અને પરિણામ સ્વરૂપ છે જંગલ આપણે જો નાળિયેરીના બગીચાની અંદર જો આ રીતનો મગ, અડદ અથવા ચોળી ત્રણેય મિક્સ કરીને કે ત્રણેય અલગ અલગ, એકલા મગ વાવીએ તો પણ ચાલે, એકલા અડદ વાવીએ તો પણ ચાલે ને એકલી ચોળી વાવીએ તો પણ ચાલે, પરંતુ ત્રણેય મિક્સ કરીને એકસાથે વાવીએ તો સોનામાં સુગંધ વળે. અથવા અન્ય આની સાથે અન્ય કોઈ પણ કઠોળ પાકનું પણ તમે વાવેતર છે કરી શકો. હું તમને 30-40 દિવસે માટીની અંદર ભેળવવાનું નથી કહેતો. આ વાતને પણ આપણે ખાસ સમજીએ. આપણે પૂર્ણ પરિપક્વ અવસ્થા એ જ તેની અંદર સિંગ આવી જાય અને દાણો બંધાઈ જાય ત્યાર પછી જ તેને જમીનની અંદર છે એ ભેળવવાનું છે. લીલો પડવાશ એ આખો વિષય અલગ છે, પરંતુ આપણે અત્યારે જે નાળિયેરીના બગીચાની અંદર જંગલની વ્યવસ્થાઓ છે તેને અમલીકરણ કરવાની વાત કરીએ છીએ તે પણ આખો એક અલગ વિષય છે. એટલે નાળિયેરીના ખેડૂતોએ દર 2 વર્ષે અથવા 3 વર્ષે એક વખત આ લીલો પડવાશ છે એ નહીં, પરંતુ સૂકો પડવાશ પૂર્ણ પરિપક્વ અવસ્થા એ કોઈ પણ
છોડ છે તેને જમીનની અંદર છે ભેળવવાનો છે. દર 5 વર્ષે એક વખત સણ અથવા ઈકડનો લીલો પડવાશ પણ નાળિયેરીની ખેતી કરતા ખેડૂત છે એ કરી શકે, જેના લીધે બાયોમાસ છે એ વધી શકે અને આપણી જમીન છે તેની બંધારણ આપણે વ્યવસ્થિત રીતના આપણે કરી શકીએ. એટલે દર 2 વર્ષે આપણે કઠોળ વર્ગનો જે કચરો પાક છે તેનું વાવેતર આપણા ખેતરમાં કરવાનું છે અને સંપૂર્ણ પરિપક્વ અવસ્થાએ તેને જમીનની અંદર આપણે રોટરવેટર અથવા અન્ય કોઈ પણ સાધનથી જમીનમાં દાટી દેવાનું છે. અને આ આપણે કરશું તો આ વ્યવસ્થાએ જંગલની અંદર જે વ્યવસ્થા છે તેનું અમલીકરણ કેવા છે, જંગલની અંદર આ વ્યવસ્થા કુદરતે ગોઠવી તેની પાછળનું વિજ્ઞાન હોય છે, તે વિજ્ઞાનની આપણે વાત આપણે કરી ચૂક્યા. આ ઉપરાંત નાળિયેરીની ખેતી કરતા ખેડૂતોએ જે કોઈ પણ પાક અવશેષ નાળિયેરીના જ હોય છે, દાખલા તરીકે નાળિયેરીના પાન હોય, એના તાલા હોય, તે પાન અથવા તાલાને વેચી દેવાના નથી, સળગાવવાના નથી, કોઈને મફતમાં આપવાના નથી. આ જે કંઈ પણ અવશેષ જમીનમાંથી ઉત્પન્ન થયા છે તમામ અવશેષોને ઝીણા ઝીણા કટકા કરી અને આપણે આપણા બગીચાની અંદર છે એ પાથરવાના છે. આ કામ કરતી વખતે ઘણી બધી કાળજી અને વિજ્ઞાનને છે એ સમજવાનું છે. ઘણા બધા ખેડૂતો છે એ આ રીતના નાળિયેરીના તાલા છે, પાન છે કે અન્ય અવશેષો તેને કચરો તેના જે કટકા કરી અને જમીનની અંદર નાખી દે છે, છતાં પણ તેને વધારે ફાયદો મળતો નથી. તો શા માટે નથી મળતો તેની આપણે વાત જો કરીએ તો આપણે આગળ વાત કરી કે ઘઉંના કે બાજરાના જે અવશેષો તેનો CN રેશિયો 100:1 હોય છે, પરંતુ નાળિયેરીના જે પાન છે કે જેના તાલા છે તેનો CN રેશિયો 400:1 હોય છે. હવે 400:1 એને ક્યાં પહોંચવાનું છે? 10:1 પહોંચવાનું છે. એટલે બહુ મોટો જથ્થો છે કાર્બનનો. એ કાર્બનનો જથ્થો આપણે જો નાઇટ્રોજનની વ્યવસ્થા ન કરી શકીએ તો એ મોટા ભાગનો જથ્થો હવામાં કાર્બન છે એ ઓક્સિજન હારે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં છે એ જતો રહે. ઉપરાંત આપણે જો માત્ર નાળિયેરીનો કચરો છે તેને જમીન ઉપર પાથરી દઈએ તો આ જે કચરો હોય છે તેમાં રહેલો કાર્બન હોય છે તે જમીનમાં રહેલો જે નાઇટ્રોજન હોય છે તેનો પણ ઉપયોગ પોતાની સડવાની પ્રક્રિયા દરમિયાન અને પોતાને હ્યુમસ બનવાનું છે. એટલે હ્યુમસ એટલે આમ દેશી ભાષામાં આપણે કહીએ ને તો કોઈ પણ જીવ હોય ને એને મોક્ષ તરફ છે જવાનું હોય. મોક્ષ તરફ જવા માટે તેને જે કાંઈ પણ ગતિવિધિ કરવી હોય એ ગતિવિધિ વ્યક્તિ છે કરતો હોય, એમ જ કોઈ પણ કચરો હોય છે તે હ્યુમસ બનવા તરફ છે જાય છે અને હ્યુમસ બનવા તરફ જવા માટે તેને નાઇટ્રોજનની ખૂબ મોટી જરૂર પડે. એટલે જેટલો નાઇટ્રોજન એને જ્યાંથી મળે ત્યાંથી એ ઉપયોગમાં લઈ લે. એટલે આપણે જો માત્ર ખાલી નાળિયેરીના અવશેષોનું આચ્છાદન મલ્ચિંગ આપણી જમીન ઉપર ખાલી એમને પાથરી દેશું અને નાઇટ્રોજનની જો વ્યવસ્થા આપણે નહીં કરીએ તો મોટા ભાગનો કાર્બન છે હવામાં ઉડી જવાનો છે. એટલે આપણને મોટો ફાયદો નથી મળવાનો. ઉપરાંત જમીનમાં જે નાઇટ્રોજન છે એને પણ ખેંચી લેવાનો છે. શરૂઆતમાં ખેંચશે પછી આપશે જ એનો કોઈ પ્રશ્ન નથી, પણ શરૂઆતમાં પણ નાળિયેરીના બગીચામાં પણ થોડો સમય પણ જો નાઇટ્રોજન છે જમીનનો અન્ય તત્વો કચરો ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ખેંચી લે તો એ નુકસાની પણ આપણને થવાની છે. એ નુકસાની ન થાય એટલા માટે શું આપણે કરવાનું છે તો કે ભાઈ આપણે માત્ર કચરો જ પાથરવાનો નથી, પણ જંગલમાં જે મોડલ છે દ્વિદળી વર્ગની વનસ્પતિ 70%નું, એ મોડલ પણ એપ્લાય આપણા બગીચાની અંદર કરવું જ પડશે અને કરવું જ જોઈએ, જેથી નાઇટ્રોજનનું પણ બેલેન્સ રહે. કારણ કે દ્વિદળી વર્ગની વનસ્પતિ નાઇટ્રોજન ફિક્સેશન પણ કરવાની છે. આ ઉપરાંત એક એઝોટોબેક્ટર, એઝોસ્પિરિલમ અને એસિટોબેક્ટર, આ 3 બેક્ટેરિયા પણ હવામાં જે નાઇટ્રોજન હોય છે તેને જમીનમાં સ્થિર કરવાની જવાબદારી આ 3 બેક્ટેરિયાને પણ કુદરતે છે એ આપેલી હોય છે. હવે જંગલની માટીની અંદર તો બધી વ્યવસ્થાઓ છે, માનવીય ડિસ્ટર્બન્સ નથી, કોઈ પણ પ્રકારની છેડછાડ નથી. એટલે આ 3 બેક્ટેરિયાની જે સ્પીસીસ જે જાત હોય છે તે જંગલની માટીમાં તો કુદરતી રીતે છે જ. એ હવાનો નાઇટ્રોજન છે જમીનની અંદર સ્થિર કરે. એટલે જે કાંઈ પણ કચરો હોય એ કચરાના કાર્બનને નાઇટ્રોજન છે બંધાઈ જાય અને જમીનનો કાર્બન છે જમીનની અંદર છે એ સ્થિર થઈ શકે. તો આપણે નાળિયેરીના ખેડૂતોએ શું કરવાનું તો કે દર 2 વર્ષે મગ અડદ ચોળી તો આપણે જમીનમાં વાવીને જમીનમાં દાટી દીધી.
ઉપરાંત આપણે જ્યારે નાળિયેરીના કોઈ પણ કચરાને, નાળિયેરીના તાલાના કચરાને જ્યારે આપણે જમીનની અંદર નાખીએ છીએ તો આપણે એક ટ્રીટમેન્ટ ફરજિયાત કરી દેવાની. એ ટ્રીટમેન્ટ કે નાઇટ્રોજનને સ્થિર કરતા બેક્ટેરિયા એઝોટોબેક્ટર, એઝોસ્પિરિલમ અને એસિટોબેક્ટર, આ ત્રણેય પ્રકારના બેક્ટેરિયા ફરજિયાત આપણે આપણા બગીચાની અંદર દર 2 થી 3 મહિને છે આપતા રહેવા જોઈએ. આંકડાઓ એવું કહે છે કે આ બેક્ટેરિયાઓ હવામાં જે નાઇટ્રોજન હોય છે તેને 1 હેક્ટરની અંદર દર વર્ષે 30 થી 40 કિલો જેટલો નાઇટ્રોજન છે જમીનની અંદર છે સ્થિર કરી શકે છે. હવે આપણે જે કંઈ પણ કચરો નાખ્યો એ ધીમે ધીમે છે એ સડવાની પ્રક્રિયા તરફ જાય, એટલે કે હ્યુમસ બનવાની પ્રક્રિયા તરફ જાય. એટલે 400 જેમ એકમાંથી 399 જેમ એક થાય, 398 જેમ એક થાય, એમ કરતાં કરતાં 10 જેમ એક આવે, એમ ધીમે ધીમે કાર્બન છે છૂટો પડતો જાય. ને આપણે જ્યારે આ જમીનની અંદર બેક્ટેરિયા નાખેલા છે તો ધીમે ધીમે હવાનો નાઇટ્રોજન છે જમીનની અંદર સ્થિર કરતા જાય. તો આ બેક્ટેરિયા છે કાર્બનને પોતાની સાથે બાંધતા જાય, હવામાંથી ઉડતા અટકાવે, અને જે આ કચરો છે એ જમીનમાંથી નાઇટ્રોજન લેવાનો છે એની ખાધ પણ છે આ બેક્ટેરિયા પૂરી કરતા જાય. એટલે પરિણામ સ્વરૂપ આપણે જ્યારે જમીનની અંદર કોઈ પણ કચરો જમીનમાં નાખીએ છીએ ત્યારે આ બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ કરીએ તો આપણો જે હેતુ છે કે આપણી જમીનનો કાર્બન આપણે વધારવો, એ હેતુ કુદરતી રીતે જ આપણે વ્યવસ્થિત રીતના સ્થિર કરી શકીએ. તો અત્યાર સુધીના વિડીયોની અંદર આપણે વિજ્ઞાન તો ઘણું બધું સમજી લીધા, પણ આપણે શું કરવાનું છે એની વાત કરીએ તો કે દ્વિદળી વર્ગનો જે કંઈ પણ પાક હોય છે તે આપણે વાવેતર દર 2 વર્ષે કરવાનું છે. દર 5 વર્ષે એક વખત શણ અથવા ઈકડનો લીલો પડવાશ આપણા ખેતરની અંદર કરવાનો છે. શણ અને ઈકડનો લીલા પડવાશનો વિડીયો હું આવનારા દિવસોમાં મૂકીશ. આની સાથે જ આપણે જો તેની વાત કરશું તો આ વિડીયો અત્યારે જ લાંબો થઈ ગયો છે અને હજી પણ લાંબો થઈ શકે, તો એની વાત નથી કરતા. અને જે કંઈ પણ નાળિયેરીના અવશેષો હોય છે તેને આપણે જમીનની અંદર આપણે નાખીએ છીએ તો આપણે ખાસ હવામાંથી નાઇટ્રોજનને સ્થિર કરતા એઝોટોબેક્ટર, એઝોસ્પિરિલમ અને એસિટોબેક્ટર, આ બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ છે ફરજિયાત છે આપણે કરી દેવાની છે. ઉપરાંત હું તમને એક અલગ વાત કરી દઉં કે અતિ ઉત્સાહમાં આવીને આપણે એવા કોઈ પણ કામ નથી કરવાના કે જે આપણી જમીનના સ્વાસ્થ્યની ઉપર વિપરીત અસર છે કરી શકે. હું તમને એક ઉદાહરણ આપું તો અમારા ગામની અંદર જ્યારે કોરોનાનું લોકડાઉન હતું ત્યારે સુરતથી એક યુવાન મિત્ર છે એ ગામની અંદર આવ્યા અને ગામની અંદર રહેતા હતા. ત્યાં ધંધા બધા બંધ હતા. તો અહીંયા એના પિતાજીએ 30 થી 40 વીઘાની મગફળીનું વાવેતર કર્યું હતું. તો એ ભાઈ છે એ મગફળીની વચ્ચે જ્યારે સાતી હરેડ કરવાની હોય, હાથી હાંકવાનું હોય, તેના માટે સનેડો લઈ આવ્યા. તો આખા લોકડાઉન દરમિયાન એ ભાઈએ મગફળીની અંદર નકરું સનેડો જ હકાવ્યા કર્યા અને કીધું કે ભાઈ હવે આપણા ખેતરની અંદર ખડ થવા દેવાનું નથી. પણ એ સનેડો જ હાંકા કર્યા, એનું વિપરીત પરિણામ એ આવ્યું કે એ ભાઈએ મગફળીના સૂયા બેસવા જ ન દીધા, જેના લીધે મગફળીનું ઉત્પાદન જ ન આવ્યું. એટલે અતિ ઉત્સાહમાં આવી અને સમય હતો એટલે કરે જ રાખ્યો, જેનું પરિણામ વિપરીત પણ મળી શકે. એવી જ રીતના ઘણા ખેડૂતો અતિ ઉત્સાહમાં આવીને ઓવર ટ્રીટમેન્ટ પણ કરે છે. તે મારા ધ્યાનમાં આવી તેની હું તમને ખાલી વાત કરું. તો આપણે જ્યારે મેં વાત કરી કે આપણે કોઈ પણ નાળિયેરીનો અવશેષ છે તે આપણા જમીનમાં આપણે પાથરવાનો છે, તો આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે માત્ર ને માત્ર આપણી પાસે 5 વીઘા જમીન હોય તો આપણે માત્ર આપણી 5 વીઘા જમીનનો જે કોઈ પણ કચરો હોય એને જ પાથરવાનો છે. બાજુવાળાના પાક અવશેષ લાવીને પાથરવાના નથી, કારણ કે વધારે પ્રમાણમાં આવી રીતનો કચરો જ્યારે જમીનમાં પાથરવામાં આવે તો તેની ઘણી બધી વિપરીત અસર થઈ શકે અને તે જમીનમાં રહેલો નાઇટ્રોજન પણ ખૂબ મોટા પ્રમાણમાં છે ઉપયોગ છે કરી લેતો હોય છે, જેના લીધે આપણે ઉલમાંથી ચૂલ એટલે જે ફાયદો મળવાના બદલે નુકસાની પણ થાય. એટલે આપણે જો 5 વીઘા જમીન હોય તો 5 વીઘા આપણી જે નાળિયેરી છે તેના જે પાક અવશેષો તેને જ તેના કટકા કરીને ક્રશરમાં તેને કાપીને આપણી જમીન ઉપર પાથરવાના છે. અન્ય વધારે પ્રમાણમાં એક લિમિટ કરતાં વધારમાં ઓવર લિમિટમાં કાર્બનિક કચરો સળિયા વગરનો જમીન ઉપર પાથરવાનો નથી, તેની પણ એક લિમિટ હોય છે. આ લિમિટને આપણે ક્રોસ કરવાની નથી. આ ઉપરાંત આપણે જ્યારે કચરાને પાથરશું તો બીજો અન્ય ફાયદો એ થશે કે આપણે જ્યારે કોઈ પણ કચરો જમીન ઉપર પાથરશું તો જમીન ઉપર એક લેયર બનશે અને એ લેયરના લીધે જે જમીનમાં રહેલા જે અળસિયાઓ છે એ અળસિયા ઉપરની સપાટી ઉપર આવશે અને ઉપરની સપાટી ઉપર જે લેયર હશે એટલે કે છાંયો હશે, ડાયરેક્ટ સૂર્યનો તડકો જમીન ઉપર નહીં પડતો હોય એટલે અળસિયાની ગતિવિધિ પણ આપણી જમીનની અંદર છે એ વધશે.
એટલે અળસિયાની ગતિવિધિ એક વખત વધે અને જંગલની જે વ્યવસ્થા છે, કુદરતની જે વ્યવસ્થા છે, તેનું અમલીકરણ જો નાળિયેરીના બગીચાની અંદર થાય તો આપણને 100% સારા પરિણામો છે એ મળી શકે. અત્યારે મેં તમને જે વાત કરીએ માત્ર ને માત્ર કુદરતી રીતે જ નાળિયેરીના બગીચામાં કઈ રીતના પોષણ વ્યવસ્થા પણ આપણે ગોઠવી શકીએ તેની વાત કરી છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરોની પણ થોડી ઘણી ભલામણો છે. આપણે જો આગળ વાત કરી એ રીતની વ્યવસ્થાઓ આપણા બગીચામાં કરીએ તો હું એમ માનું છું કે ભલામણ કરતાં 80% ઓછા રાસાયણિક ખાતરો નાખીને પણ આપણે આપણી નાળિયેરીની અંદર સારામાં સારું ઉત્પાદન છે મેળવી શકીએ. તો જે કંઈ પણ ખેડૂતોને નાળિયેરીમાં જે રાસાયણિક ખાતરની ભલામણ છે તેનું શિડ્યુલ જોતું હોય તો હું જે મારા વોટ્સએપ નંબર છે 7574 84 85 86 તેના ઉપર મને તમે મેસેજ કરો તો હું જે કંઈ પણ રાસાયણિક ખાતરનું જે શિડ્યુલ છે તેના વિશે પણ હું તમને માહિતી છે એ આપી શકાય. પરંતુ આ નંબર ઉપર માત્ર મેસેજ થઈ શકશે, ફોન થઈ શકશે નહીં. એટલે તમારે કોઈ પણ માહિતીની જરૂર હોય તો મને તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો. અને ખાસ હજી આપણે કહી દઉં કે મેં તમને ડાયરેક્ટ જો વાત કરી દીધી હોત કે ભાઈ આ કરો આ કરો આ કરો તો તમે એ કરત નહીં. પરંતુ આપણે વિજ્ઞાનને જો આપણે સમજી લીધું હોય તો આપણને એક વખત વિજ્ઞાન આપણના ધ્યાનમાં હોય તો એ કાંઈ પણ કામ કરવાનો ઉત્સાહ છે એ જાગે. એટલે હું એવું માનું છું કે મારો આ વિડીયો જોઈ અને ઘણા બધા ખેડૂતો છે તે પોતાના ખેતરની અંદર આ રીતના મગ અડદ ચોળીનો અવશેષ છે જમીનમાં ભળે તે રીતની વ્યવસ્થાઓ ગોઠવશે. નાળિયેરીના તાલા કે એના કોઈ પણ અવશેષો છે તેનું ક્રશિંગ કરી કટિંગ કરીને જમીન ઉપર પાથરશે. નાઇટ્રોજનના બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ પણ આપશે અને સારામાં સારું પરિણામ છે એ મેળવશે. તો આવી રીતે જે કોઈ પણ ખેડૂતો મારો વિડીયો જોઈને કરે અથવા પોતે પણ શરૂઆતથી જ કરતા હોય તેવું પણ બની શકે તો તેવા ખેડૂતો મને મેં જે આપેલા નંબર છે તેના ઉપર મને તેના ફોટોગ્રાફ ને બધું તમે મોકલી શકો. જેના લીધે હું પણ તમારા અનુભવને આધારે કોઈ પણ વાત કે વિગત છે એ શીખી શકું. આવી જ અવનવી માહિતી સાથે આવનારા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપજો. આભાર.